તો કેમ છો મિત્રો? સુખમાં તો છો ને? બરોબર. તો આજનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે માતાજીના ખોળે. અને ભાઈ ગામથી 30 કિલોમીટર થાય છે, પણ અને સવારમાં વહેલા અંધારાનો વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો, એટલે માતાજીના મઢે વ્લોગનો સ્ટાર્ટ કર્યો છે. તો ભાઈ મઢે આવી ગયા છીએ અત્યારમાં આપણે માતાજીના દર્શન કરવા. વાર છે રવિવાર અને તારીખ કાંક 22/12. અને ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો દી જે ઉગ્યો નથી ને આપણે અત્યારમાં પૂગી ગયા છીએ મઢે. બરાબર, એટલે જાઓ જાઓ મઢે છે અમારો મઢ અને ડાયરો. અને અહીંયા છે જો શ્રીફળ વધારવાનું, એટલે જો શ્રીફળ વધારી નાખ્યા છે અહીંયા. પાછળ દેખાય છે અમારો મઢ શક્તિમાનો. બરોબર, એટલે જાઉં મંદિર માતાજીના દર્શન કરાવું. આ હે અમારો માતાજીનો મઠ. જો થોડા પડઘા પડતા હશે તો આખું બેક હે, એટલે બરાબર. હવે શક્તિમાનો મઠ છે અમારો. અને તમને આગલા વિડીયોમાં એક તમે જોયું હશે એવી રીતના હે ને, આ થોડીક ડીપમાં માહિતી તમને દઈ દીધી અને સિનેમેટિક સીન થોડાક લઈ લીધા. અને બધો અહીંયા હે શક્તિમાનો મઠ અને પાછળ મેલડીમાં. અને અહીં દર્શન કરાવી દો હારો તમને અહીંયાથી તો. બરાબર, આ રે ને આ એક માતાજીની કૃપા જ કહેવાય. બરાબર, તમે જોઈ શકો છો જો મઠની અંદર ગરતા જ તે ગાય માતાના પણ દર્શન થાય. એ મેલડીમાનું મંદિર મેલડી મારો બતાવું તમને, જોઈ શકો છો તમે. જય મેલડીમાં. આજનું ગુડ મોર્નિંગ માતાજીના ખોળે થઈ ગયો. બરાબર, એટલે આનંદ તો બહુ થાય જ તે. અને અંધારું હતું એટલે બ્લોગ શૂટ નથી કર્યો. બરાબર, બાકી આનંદની વાત કરું તેની વાત જ ન પૂછો. બરાબર, માતાજીના ખોળે આનંદ કોને ન હોય. અને ભાઈ આટલો ડાયરો છે ને ડેઈલી હોય જ તે. જો કે સવારમાં જો ડાયરો છે. અને આ અમે આવ્યા હતા શારી. આ અમારા શક્તિમાના ભુવા, જય માતાજી ભુવા. બરાબર, એટલે ભાઈ તમે જોઈ શકો છો આટલું માણસો તો રોજ સવારમાં હોય જ તે એમ સમજાય. બરાબર, તો જય માતાજી જરા કોમેન્ટમાં લખીને. ભાઈ મેલડીમાં અને શક્તિમાં દર્શન કરીને હવે સીધું આપણે ક્યાં જવાનું ખબર છે? અંકાશીમાં અહીંયા મેલડીમાં ગઢડિયા તમે જોયું છે. બરાબર, તો ના જઈને પણ હું ને વ્લોગ ઉતારીશ. અહીંથી હવે ફટાફટ આપણે નીકળવાનું છે. અને અત્યારે સુરજ દાદા અત્યારે ઉગ્યા. બરાબર, જોઈ શકો. એટલે આપણે ઘણા વહેલા વ્યા હતા, એટલે હવે સીધું જવાનું છે ગઢડિયા મેલડીમાં દર્શન કરો. તો વ્લોગમાં બનાવી રહેજો, બતાવીશ. અને આ જો એટલે તૈયાર થઈ ગયા છે આપણા ભાઈઓ જયમનભાઈ, ગહનભાઈ, મોટભાઈ અને આ હે રાજુભાઈ. બરાબર, તો હવે નીકળવી અને સીધા મળી ગઢડિયા અંકિશમાં. ફાઇનલી પૂજી જશું ગઢડિયા જો મંદિર. બરાબર, અંદર થોડોક અવાજ આવતો હોય છે, એટલે આપણે સિનેમેટિકમાં લઈ લઈશું ને તમને દર્શન કરાવી દઉં. હવે નાળિયેર લઈ લઈશું અને માતાજીના દર્શન કરીશું. બરાબર, એટલે તમે લોકેશન જોઈ શકો છો મહારાજનું, જોઈ લો એવી રીતના છે. અહીંયા મંદિર અને મેલડીમાનું મંદિર છે, અંકાશી મેલડીમાં. અને લોકેશન શું કહેવાય ગામનું નામ તો કહું, જસદણનું ગઢડિયા. બરાબર, તો કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો. અને પાછું દુકાન દેખાય આપણા ગામનું જો કામ કરે છે. એટલે તો મંદિર
મંદિરનું કંઈક જો આવી રીતના ઘડતર છે જો આવી રીતના. અને અહીંયા છે માતાજીનો સાંદલા કરવાનું કંકુ. અહીંયા મંદિર બરોબર. તો દર્શન કરી દો અને સિનેમેટિક લઈ લો. અવાજ બહુ આવે છે એટલે કંઈ બોલતો નથી, સિનેમેટિક બોલ. મંદિરનો સીન જો કંઈક આવો છે અને અવાજ ઓછો આવતો હોય છે. તો મંદિર તો આવું ઘડતર કામ ચાલુ છે. તો અહીંયા બધું પ્લાસ્ટરનું કામ ચાલુ છે. અહીંયા અને અહીંયા એક નાળિયેરનું અહીંયા બહારથી મંદિરનું લુક જોઈએ કંઈક આવો આવે છે. હવે આ બાજુ છે પરિષદીનું એટલે અહીંયા જો ભાઈ તાવો જે હોય અહીં થાય અને અહીંયા સાપડિયું વણવાનું કામકાજ થાય છે બધું. અને અહીંયા બધા બેઠા હોય એવી રીતના. અને હું છે ને ફટાફટ આપણે પરિષદી લીલી માતાજી અને બસ હવે તમને બતાવું સિનેમેટિકમાં અવાજ થોડો ઓછો બરાબર. મંદિરમાં તો હે ને કેમેરો થોડુંક શૂટ કર્યો હતો, પણ આ જે ઓલું પરિષદીનું જેવું હતું ને ત્યાં લગભગ કેમેરો અલાઉડ લગભગ નહોતો. દાદાએ ના પડી એટલે વિડીયો શૂટ નથી કર્યો. બાકી દર્શન કર્યા, પરિષદી લીધી, બહુ આનંદ થયો. કોમેન્ટમાં જય મેલેડીમાં લખી નાખજો. અને હવે નીકળજો ફટાફટ ઘરે. બસ ફાઇનલી હે ને વાડીએ પૂજી જતા અને બપોરા પાણીની પેટ મજા કરી લીધી છે. અને તમે જેના લીધે મને ઓળખો ને એને વાડીએ જાવ હોય એટલે દાદે પાસે. અને કંઈ નહીં, કારણ કે અત્યારે છે ને ઇન્સ્ટાગ્રામમાં એનું હાલે છે એટલે એના લીધે મને ઓળખો હો. ને લઈ તારે આવવાનું છે ને જા હાલે હાંડીઓ જા. એટલે હે ને હવે જવાનું છે દાદા. એટલે ગળકી દીબી દઈશ તો થોડી છૂટી બસ. હા એટલે હે ને દાદાને પાસે જઈએ ને ચા પાણી, કે દાદાને ફોન જ ચા પીવાનો આવ્યો હતો કે આવી એમ. એટલે દેખાડું તમને વ્લોગમાં, કેમ કે અત્યારે ઓળખો હો ને તો એના લીધે જ ઓળખો હો. કેમ કે ઇન્સ્ટાગ્રામમાં રીલા જે જિંદગીવાળી રીલ હતી તો લગભગ અત્યારે તો 10,60,000 અપ થઈ ગઈ છે. એટલે એટલું કંઈક છે. એટલે કાંઈ નહીં, દિલથી આભાર તમારો બધાનો. અને સપોર્ટ કરતા રહીજો. અને આ વજન ઘણો છે પણ હેઠે ઉતરવાની પાછી કહેતો નથી કાંઈ. જો ટીંગા ટોળે અને હાથમાં હતું ક્યાં મૂક્યું? હા ખિસ્સામાં તો કાંઈ નહીં, બસ હે ને દાદા પાસે જવી. અને હવે ફોન મૂકી દો, નકર આ વજન આનો બહુ છે મારા બેટાનો. હા હે દાદાને વાડી અહીંયા જો. અને દાદાનું કામકાજ જો ચા બનાવવાનું ચાલુ હે ને. જય લે દાદા, રામ રામ કહી દો. હાલો આમાં જોતા હોય ને બરોબર ને. તો ભાઈ દાદાની કોમેન્ટમાં રામ રામ કરી નાખજો ને. હેઠો ઉતાર તું, હેઠો ઉતાર. અને જો ચા બજી ગયો છે બરોબર. એટલે ચા લવર હોય ને તમને ચા મુબારક. અને ચા પીવો હોય ભાઈ આવી જજો વાડી અને દાદાની મુલાકાત કરવા બરાબર. ચા પી લેવી દાદાનો. અને ભાઈ જેમ દાદાને મને સપોર્ટ કર્યો ને તમે દાદાને વધારે સપોર્ટ કર્યો બહુ. એટલે ભાઈ સપોર્ટ કરતા રહીજો, એવું બધું કરજો બરાબર. સાની સુસ્કીને દાદાનો સારો મજા જ હોય ભાઈ, કાંઈ ઘટે નહીં. અને જોઈ લો આમ દાદા જો અહીંયા કાચની રકાબીમાં જોઈ લો અને આપણે સ્ટીલની રકાબીમાં એટલો ફેર પડે બરોબર. મોટા બંધાણી જોઈ લો સન બંધાણી પીતો સા પીતો હવે બંધાણી પીતો એમ પીતો. પી લે ચા પી લે. આમ સબકી મારે આમ બંધાણી પીતા હોય એમ. હા અને ગાલ તો ફાટીને ફડાળ્યો થઈ જાય. લે મોટ પણ બંધાણી હોય એમ કરે. આમ સબરકી કહી દો એમ કહી દો. જય માતાજી, હર હર મહાદેવ. સબસ્ક્રાઇબ કરી દેજો.